हेलो गाइज, गुड आफ्टरनून, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो गाइज आज हूँ संडे है और आज हूँ बपोरे व्लॉग बनाऊँ छूँ। तो एक्चुअली एम एवं हतुं कि पछी सवारे मॉर्निंग में हूँ मोड़ो उठ्यो अने थोड़ું कामकाजमां हतो, छोकराने वाળ ने एवुं कपाववानुं हतुं એટલે થોડું વ્લોગ શૂટ ના થઈ શક્યો। તો જો ગાઈઝ અત્યારે સરસ શું બનાવે છે। સરસ जय स्वामीनारायण, विराज जय स्वामीनारायण। तो गाइस जो बन्ने माँ दीकरा बन्ने लागी गया है कामकाज में। तो सरस शू बनावे छे? इडली नो प्रोग्राम है एम। तो जो गाइस है ने सरस जो अत्यारे आ खीरू है। तो सरस लाई खीरू અને શું બાકી છે તો સંભારો। તો ગાઈસ જો સંભારો બનાવે છે તો સંભારાની રેસીપી સમજ કે તો ડુંગળી ને ટામેટા શેકી નાખવાનું, દાળ બાફી નાખે, દાળમાં એક બે બટાકા નાખી દેવાના, તો દાળ બાફી દેવાની। અમારા વિરાજ છે ને મમ્મીની હેલ્પ કરે નહીં વિરાજ? ગયો તો છોકરાના વાળ કપાવવા અને સરોજ ગઈ હતી આ ઇડલી ખીરું લેવા, મશીન નાખ્યું રિપેર કરવા માટે। મશીન રિપેરિંગ કરાવવા મૂકી દીધું। કેટલા વાગે કીધું? 2 વાગે। 2 વાગે? તો 2 વાગે અમે બે જઈને લઈ આવીશું મશીન। જો અમે રેડી ખીરું લાયા છે ગણાવતીમાં મસ્ત। અને અમારા જૈનમભાઈ આવી ગયા છે। જૈનમ, જૈનમ જો આ બંનેના વાળ કપાઈ દીધા મસ્ત। એ ચકુડિયા ઇડલી આજે સન્ડે છે ને એટલે આજે ઇડલીનો પ્રોગ્રામ રાખ્યો છે। તો ગાઈસ જો મસ્ત છે ને, તો સરોજે વઘાર કરી દીધો છે। થોડું હલાવી દઉં ચોટી ના જાય, મસ્ત સુગંધ આવે છે। હા સરોજ, અને જો મૂકી દીધું છે, પાણી નાખ્યું છે, પાણી ગરમ થાય એટલે આ ઇડલીની ડીશો ભરી ભરી મૂકવાની નહીં સરસ? તો જો ગાઈસ છે ને આજે તો ઇડલીમાં દબાદબી થઈ જવાની। એકચ્યુઅલી બનાવવાના હતા ઢોસા નહીં સરસ? પછી ઢોસામાં બહુ વાર લાગે છે। તો ઢોસામાં કેવું છે કે ઢોસામાં મારી મસાલો બનાવવાની બધી પ્રોસેસ થોડી લાંબી થઈ જાય અને પછી બહુ ટાઈમ લાગે છે। તો પછી ઢોસાનું પછી કેન્સલ રાખ્યું અને આજે શું સરસને સિલાઈનું કામ છે। તો સિલાઈ મશીનમાં થોડો પ્રોબ્લેમ હતો તો એ ગઈ સિલાઈ મશીનને રિપેરિંગ કરાવવા અને હું ઘર છોકરાનો વાળ કપાવવા। હમણાં પછી લેવા આપણે બંને જવાનું છે। 2 વાગે કંઈક આપ્યો છે નહીં ટાઈમ? તો જો ચલો સરોજે તો જો આ ડીશો તૈયાર કરવાનું ચાલુ કરી દીધું છે। તો આજે તો ઇડલી ખાવાની છોકરાને મજા પડી જવાની। ગાઈસ બહુ નવું ખાવાનું ભાવે। સન્ડે હોય એટલે કંઈક નવું ખાવાનું, સન્ડે હોય ને એટલે ખાવાની કંઈક નવી રેસીપી હોય ને તો જ મજા આવે। સન્ડે તો જ આપણો નીકળે નહીં સરસ? સન્ડે હોય ને એટલે રસોડામાં હાજર રહેવાનું સરોજને। સરોજ તો ગાઈસ છે ને આમાં કેવું છે કે હવે સરોજથી બધું કામ પહોંચી ના વળાય એટલે મારે થોડી હેલ્પ કરવી પડે ને। સાંજનું તો દેખા જાય પણ અત્યારનું કરો સાંજે કંઈક નવું કંઈક કરીશું। તો જો ગાઈસ નાખ્યો છે સંભાર મસાલો અને સ્મેલ એટલી મસ્ત આવે છે। તમે શું કહો, જાડો રાખવાનો? જાડો રાખીશું? હા થોડો જાડો રાખજે એટલે ઇડલીમાં કામ મજા આવે। તો જો ઘરમાં સરોજે મસ્ત સાફ સફાઈ કરી દીધી છે અને નકન તો છે ને છોકરાઓ અસ્તવ્યસ્ત કરીને જ મૂકી રાખે। જૈનમ શું કીધું?
ઘરમાં બધું અસ્તવ્યસ્ત ના કરતો હો. જો જૈનમભાઈ છે ને અમારા મોબાઈલ લઈને બેસી ગયા છે અને જૈનમ કંઈક ઘણા સમયથી બ્લોગ બનાવ્યો નહોતો તો આજે સન્ડે હતો અને આજે વિચાર કર્યો કે અમારે બ્લોગ બહુ બનાવે પણ અમારે ટાઈમ નહીં મળતો. ટાઈમ થોડો કાઢવાનો બહુ હાર્ડ પડી જાય છે. કે હું પણ નોકરી કરું નમિત પણ હવે તો રોજ ધંધા પર જતા રહે છે ને સવારે ગાડી લઈને એટલે સવારે વહેલા જતા રહે વિરાટ ટ્યુશન જતો રહે ટાઈમ જ નહીં મળતો. ના હવે પણ ધ્યાન આપશું બ્લોગ શૂટ કરવો છે ડેલી બ્લોગ બનાવવાનો ટ્રાય કરવો છે તો યસ સંભાળાને એટલી મસ્ત સ્મેલ આવે છે ને તો મારું ધ્યાન ત્યાં જતું રહે છે નહીં સરસ કેટલું ખીરું કેટલું લાવી 2 કિલો 2 કિલો ખીરું લાવી છે સરસ તો આજે બેટિંગ થવાની છે આજ તો ઈડલી ઉછળવાની છે નહીં સંભાર ઓછો પડી જશે એવું લાગે. તો ભાઈ જો કેટલું કામ પહોંચ્યું હવે પૂછીએ સરસ કેટલું કામ પહોંચ્યું કામ પહોંચી ગયું થઈ ગયું હવે તો ઈડલી થઈ ગઈ અરે આપણી ચટણી બનાવી દીધી તો હવે કામકાજ બહુ ભારે છો તો ગાઈસ જો મસ્ત આમાં શું નાખીશું તમે દાળિયા ને લીલી જ જાતો સિંગદાણા અને કોથમીર તો ગાઈસ જો મસ્ત સરસ દાળિયા સિંગદાણા અને કોથમીર નાખીને બનાવી છે મસ્ત એવી ચટણી. તો જો ગરમા ગરમ ઈડલી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. જો 2 પ્લેટો ઉતરી ગઈ છે. મને તમે છે ને પેલું મોટું આવે છે ને કુકર ઈડલીનું એવું લેવાનું છે. બોલો હવે ફરમાઈશ ચાલુ થઈ ગઈ. ચટણીમાં કરવાનું ચટણીમાં કરાવવાનો જતો વગર એવું પણ ચટણીમાં કરવાનું તો જો મસ્ત અમારી સ્પેશિયલ રેસીપી છે. હા નવી રેસીપી જલ્દી લાવે છે સરસ તો મારો ટાઈમ નહીં ઓછો કરે એટલે બાકી રોજ બનાવું મને જો આ છે કાશ્મીરી મરચું અને ઉપર લાઈટ કલર કરવા માટે સંભારામાં વઘાર કરશે. લાલ મરચું કાશ્મીરી નાખ્યું શું સ્મેલ આવે છે. અને આ ભાઈ શું કરે છે તું શું કરે ચટણી જો આવી ગયા મારા. તો ગાઈસ અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા રહેજો અને અમારા બ્લોગ ગમે તો આગળ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. શું કેવું સમજ નહીં? હા અમે બહુ મહેનત કરીએ છીએ ભાઈ અમારી મહેનત ભાઈ થોડી રંગ લાવે નહીં સમજ. તો ગાઈસ જો આ રીતનું છે અમારે શિડ્યુલ સન્ડેનો આજનો. જો ઈડલી કાઢે છે સરસ. ના પહેલાં મને એક ટેસ્ટ કરવા ગરમ છે ઠંડી તો થવા દો ના ચાલશે એક પહેલાં ટેસ્ટ કરવા દે. તો જો ગાઈસ ઈડલી કાઢે છે તો આપણે ટેસ્ટ કરીએ. ગરમા ગરમ ઈડલી મને આ ઈડલી બહુ ભાવે. ઓહો મસ્ત બન્યો એકદમ મસ્ત થિકનેસ એટલી જાડી મજા આવી ગઈ. બગાડી બધી જો તો ગાઈસ સરસના ટેસ્ટ કરાવજો. સરસ ચાક તો કેવી બની? મસ્ત બની ના ખવડાવે તમને કોણ ખવડાવે? તમે તમારું બૈરું ખવડાવશે નહીં જેટલું પણ ટમેટા તમારા બૈરન ખાતો તો હું તો મારું બૈરું ખવડાવું. અમને કદી નહીં જઈને એવું કે ઓહો રાજા રાણીને ખવડાવે કે. તો ગાઈસ જો બંટીઓ છોકરાઓ બેસી ગયા છે જમવા માટે અને સરોજ પણ આવી ગઈ બેટિંગ કરવા. હા હવે ખવડાવશો કે તમે ખાવશો ખબર નહીં હવે. તો ગાઈસ જો ત્રણેય મા દીકરા બેસી ગયા છે
મેં તને ખવડાવ તો ગાઈસ જો અમારે છે ને રોજ તો આવી રીતે અમે ચારે ભેગા થઈને નહીં બેસીને જવાતું, કારણ કે હું સવારે વહેલો નીકળી જાઉં, સરોજને છોકરાઓને બધા બપોરે જાય. જો સરોજે પડાવ્યું તો હમણાં રીતે રવિવાર હોય ત્યારે અમે બધા ભેગા મળી બેસીને કહીએ નહીં સર. તો ગાઈસ છોકરાઓને જો મોબાઈલ એક બાજુ ચાલુ હોય અને તો જ ખાવાનું ઘરે ઉતરે. અને અમારા જૈનમને તો મોબાઈલ વગર સહેજે ઉતરતું હોય. અમારા વિરાટ તો કોઈક દિવસ ખાઈ લે એવી રીતે, નહીં સરોજ? ના હવે તો જમી લે છે. ખાઈ લે છે? આજનો દિવસ જ જોવાની છુટ્ટી આપી છે રોજની જોતા. તો બરાબર. તો ચલો ગાઈસ હવે રેડી થઈ ગયું છે, છોકરાઓએ જમી લીધું છે અને મારે અને સરોજને બંનેનો બાકી છે જમવાનું. હા સંભારો ઠંડો થઈ ગયો. તો ગાઈસ જો સરોજ એવું કહે છે કે સંભારો ઠંડો થઈ ગયો, તમે વિડીયો બનાવો છો, રીલ્સ બનાવતા હતા, તો રીલ્સ બનાવવાના ચક્કરમાં જમવાનું ઠંડુ થઈ ગયું છે. તો ચલો ગાઈસ જો હજુ ઇડલી કાઢવાની બાકી છે, તો ઇડલી કાઢી લઈએ. તો ગાઈસ જો હું ટ્રાય કરું છું ઇડલી મારાથી નીકળે છે કે નહીં, જોઈ લઉં. આ ચપ્પુ લીધું છે, ટ્રાય કરું છું નીકળી જાય છે કે નહીં. નીકળી ગઈ, નીકળે તો છે. શું પ્રોબ્લેમ છે? ના ચપાતી નહીં નીકળી સરસ, ચપાતી તો નહીં નીકળતો ગાઈસ. હાલ મને તો ચમચીથી કાઢી તો ચમચીથી નીકળી ગઈ ગાઈસ. જો આમ કરવાનું જો બેટા. હા જો આ સરોજ ટેકનિક બતાવો ને, આખી ગોળ થઈ જાય પછી આમ કરીને કરવાનું. જો તમને શીખવાડું, કામમાં આવે કોઈ દિવસ. જો અમને શીખવાડે છે અત્યારે. બોલો મેડમ, શું શીખવાડશો? હા ઇડલી બહાર કાઢતા ચોવીથી કરવાનું. બરાબર. જો આ ચમચી આમ રાખી જો જો બતાવો તો હા જો અને આમ કરીને ફેરવી દેવાનું એટલે નીકળી જાય. આવું હોય છે, અમને ના આવડે હે ગાઈસ. અમારું કામ અમને ફાવે ને અમારું કામ તમને ફાવે. શું કહેવું, સાચી વાત ને? તો ચલો ગાઈસ હવે જમવા બેસી જઈએ અને ટાઈમ પણ ખાસો થઈ ગયો છે. લગભગ વાગી ગયા છે 2:30 વાગી ગયા. તો હવે જમી લઈએ. તો ગાઈસ જો અમે બેસી ગયા છે બંને જમવા માટે અને અમારે જો આ મેડમ ભૂખ લાગી ને મને. બેટિંગ ચાલુ કરી દીધી છે. જઈને આપી દે. તો ગાઈસ જો અમે તો આ રીતનું ખાઈએ છીએ, ઇડલી, લીલી ચટણી. આ નીચેની બેસવું નહીં, ઠંડુ બહુ લાગે. ના મન તો આજે ભાવશે. તો ચલો ગાઈસ હવે જમી લઈએ. તો ગાઈસ જો હવે સિલાઈ મશીન લેવા જઈએ છીએ હું સરોજ બંને. સર ચાવી ક્યાં મૂકી? તો ગાઈસ હવે બાઇક લઈને જવાનું છે. સર પેલી બેગ લઈ લે. તો જો ગાઈસ આ છે થેલો. જો બ્લાઉઝ રેડી થઈ ગયો સામેવાળા માસીનો. તો ગાઈસ જો સરોજે મસ્ત બ્લાઉઝ સીવી દીધું છે. તો ગાઈસ જે કોઈને બ્લાઉઝ છે સાડીના ફોલ ઇન્ટરલોક કે બધું કરાવવું હોય તો સરોજ અમાર કરે છે. ચલો જઈશું આપણે. આજુબાજુના લોકોને પણ કહી દેજો, હા નહીં સરોજ? તો કંઈ લેવાનું બીજું કંઈ? પાકેટ કઈ મૂક્યું મારું? મને નહીં ખબર, લે અંદર છે આની અંદર. ના એટલે તો ગાઈસ ચલો હવે નીકળીશું.
તો ગાઈસ જો હવે હમણાં જ સિલાઈ મશીન લઈને આવી ગયા છે અને સરોજે કામ ચાલુ કરી દીધું છે અને ફિટિંગ કરી દીધું મેં. તો ગાઈસ હું થોડો રેસ્ટ લેવા માટે આડો પડ્યો છું અને સરોજ અત્યારે એનું કામ ચાલુ કરી દીધું છે સિલાઈનું. તો હું તમને બતાવું. જો એનું કામ ચાલુ કરી દીધું છે અને કોલ આવ્યો છે. ગાઈસ થોડું સન્ડે છે તો અત્યારે થાકેલા છીએ એમ બી. ગઈકાલનો થોડો કામનો લોડ હતો તો ગાઈસ થોડું હું અત્યારે આરામ કરવા જઈ રહ્યો છું. તો હવે મળીએ 1-2 કલાક પછી. તો ગાઈસ જો હવે ચા બનાવી દીધી છે સરોજે અને ચા નાસ્તો કરવા બેસીએ છીએ કારણ કે બપોરે મોડા જમ્યા હતા નહીં સરોજ, એટલે બપોર મોડા જમ્યા હતા એટલે પછી ચા પીએ. તો ગાઈસ જો છોકરાઓ જોડે નાસ્તો મંગાવ્યો, ઓનિયન વેફર અને ખારી. તો ચલો ગાઈસ આવી જાઓ, જેને ચા પીવી આવી જાઓ. જો ખારી છે હે ખારી દિલની પ્યારી. જો ગાઈસ અમારે જઈને નવું લાવો, ખારી દિલની પ્યારી. દૂધ લાય, દૂધ અમે દૂધ કઈ મૂક્યું? ખારી દિલની પ્યારી મારી પીલી ખારી તાર ચા ને પીવી? ના હા પીવી લાય વિરાટ જૈનમ નો કપ લાય. તો વિરાટ ગાઈસ જો છે ને ખીરું પડ્યું છે. સરોજ કે હમણાં થોડી વાર રહીને અને પ્લેન ઢોસા બનાવી દઈએ અને થોડો સંભારો છે તો ખાઈ લઈશું મેં કીધું. તો ચલો અત્યારે ચા નાસ્તો કરવા બેસી જઈશું. તો ખાસા ટાઈમથી અમે ગાડી નથી ચલાવી અઠવાડિયા. હેલો ગાઈસ, હવે મારા પપ્પાને હું ગાડી લઈને નીકળ્યા છે. હવે તો અમે જઈશું આટો મારવા અને પછી તમને ઘરે જઈને અમારો બ્લોગ બતાડીશું. એટલે હવે તો જઈશું આપણે આટો મારવા. હવે આખી ગાડી તમને બધી દેવાની. આ જો અમે સિટિયામાં આવ્યા છે એટલે આમ ખાલી સિટિયામાં આટો મારવા આવ્યા ગાડીને થોડીક ચલાવવા માટે. આમ પડી રહી છે ને એટલે એમ. તો હવે તમે કેવા છો? તમે મજા? જો બધી ગાડીઓ હવે બૂમ ચાલે. આજે બહુ ઠંડી લાગે એટલે હજી તો હવે તો બહુ સખત ઠંડી થઈ ગઈ. ધીરે ધીરે થોડીક ઓછી હતી, બહુ સંગત થઈ ગઈ હવે. મારા પપ્પા આવી રહ્યા. પપ્પા હાય. મારા પપ્પાનું તો તો ગાઈસ જો ઘણા ટાઈમથી ગાડી પડી રહી હતી તો મેં કીધું લાવો ગાડીને થોડો રાઉન્ડ મારતા આવીએ. અને હું બી થોડો પપ્પા જોડે ચાલવા તો માંડ્યું. હું અને જૈનમ બંને ગાડી લઈને આટો મારવા નીકળી પણ ગયા. વિરાટ તો ના આવે કેમ કે વિરાટને લેસન હતું. કેમ કે એના સવારે ઉઠીને ક્લાસીસમાં જવાનું, આ કરવાનું, તે કરવાનું. એટલે કાલે તો અમે સ્કૂલે નહીં જવાના પણ વિરાટને તો જવું પડે. નગર તો બીજા દાડે ફોન આવે ને અને બહુ આવે. એટલે આ જો મોટો બંગલો કોઈનો છે. આવો બંગલો હું લેવાનો આપવા માટે. તો બધાની રાડ પડી ગઈ છે ઠંડીથી. હે પપ્પા, અહીંયા તો બધું પ્રોગ્રામ બધું ચાલુ છે. જમ બતા લાઇટિંગ બતાય. ચો લાઇટિંગ ઓ ભાઈ સાફર કેટલી મસ્ત લાઇટિંગ કરી. અમારે અહીંયા બહુ બધું થાય પણ હવે થોડુંક ઓછું કરી નાખ્યું. કેમ ખબર? કેમ કે આ ગાડીઓ વધારે આવે, ફટાકડા ફોડે ને હવે બધાના તહેવારો આવે એટલે ફટાકડા તો ફોડવા જોઈએ જ. આ સુખ શાંતિમાં આવ્યા. અહીંયા જ છે. અમારા ટીચર અહીંયા જ રહે. એમની ત્રીજી ગલી છે. જો હવે આપણી સોસાયટીમાં આવી ગયા છે. ધીરે ધીરે આપણી સોસાયટીમાં આવવા માંડે. ચલો આટલો ભાગ છે ને આપણી હરિનગર સોસાયટીનો. અહીંયા અમારા સંબંધી બી રહે છે. જાની અને કાનો
એ રહ્યા છે એ અમારા સંબંધી છે એ છે ને એ મારા જો રમવા આવે કેમ કે એ મારા બેન નાનો ભાઈ છે ને એટલે તો બાય ચાલો કાલના વિડીયોમાં મળીએ તો ગાઈસ જો હું નીચે આવ્યો છું અને મારા પપ્પા જો ધાબળો ઓઢીને ઊંઘે છે. પપ્પા તબિયત કેવી છે? ખાઈ લીધું? હા. તો ગાઈસ જો મારી મમ્મી ટીવી જોવે છે, સિરિયલ આવે છે. મમ્મી કઈ સિરિયલ જોવે? આ કઈ ઉડને કી આશા સિરિયલ ચાલે છે. તો જો મારી મમ્મી ભાઈ ખાવાનું ખાઈ લીધું તે? તબિયત આવી છે? તો જો ગાઈસ મમ્મી ટીવી જોવે છે અને હું હમણાં જ આવ્યો. તો ગાઈસ જો સરોજ અત્યારે છે ને ખીરું હતું તે ઢોસા ઉતારે છે સરોજ. ઉતાર દે તમે ક્યાં આવતે. અને જૈનમ વિરાજે તો બેટિંગ પણ કરી લીધી છે, ઢોસા ખાઈ લીધા છે. તો જો અત્યારે પ્લેન ઢોસા બનાવે છે, મસાલા વગરના. નહીં સરોજ? તો મસ્ત ઉતરા હો અમે ઢોસા તો જોરદાર. હા હવે હું બી ખાઉં છું ખીરું મસ્ત હોય ને. હું બી ખાઉં છું હવે તો અમારે જૈનમ જો કેટલા ખાધા તે બોલ, સાચું બોલજે. બે 2 ઢોસા ખાધ્યા. વિરાજ તે ટાઈમ તો ગાઈસ જો હવે છોકરાઓએ તો બેટિંગ કરી લીધી છે અને હું સરસ બંને બે બાકી છીએ. સંભારો છે, થોડો સંભારો છે અને ઢોસા. તો ગાઈસ હું છે ને ગાડીને રાઉન્ડ મારવા ગયો હતો કારણ કે અઠવાડિયાથી ગાડી ચલાવી નથી. તો મેં કીધું લાવ ઠંડીમાં શું બેટરી એ થઈ જાય એટલે એક રાઉન્ડ માર લેવાનો અઠવાડિયે. આમ ખાઉં જો અમે જૈનમભાઈ તો બેટિંગ મસ્ત કરી રહ્યા છે અને અમારા વિરાજભાઈ તો મસ્તી કરે છે. તો ગાઈસ જો હું અને સરોજ બંને બેસી ગયા છે જમવા માટે. તો ઢોસો અને સંભારો બે ખાવા બેસી ગયા તમે. આજે સાઉથ ઇન્ડિયન ડીશ. આજે આખો દિવસ સાઉથ ઇન્ડિયન ડે ઉજવાઈ ગયો અમારો. સન્ડે એટલે સાઉથ ઇન્ડિયન ડે ઉજવાઈ ગયો નહીં સવારે? આજે સવારમાં ઇડલી ખાધી અને અત્યારે ઢોસા. તો ગાઈસ જો અમે છે ને તો ગાઈસ જો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને વ્લોગ ખાસો લાંબો થઈ જાય છે એટલે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો ચલો બાય 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 ચલો ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ બાય ગુડ નાઇટ ગુડ નાઇટ. કાલે સવારે નવા બ્લોગમાં તો હા સામે થઈ ગયું નવા વ્લોગમાં મળીએ. તો ચલો સરસ બાય કહી દો. બાય ગુડ નાઇટ. ગુડ નાઇટ.